हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1 મતલબ 21મો ક્વેશ્ચન છે મિત્રો। કરંટના જે છે આપણે અહીંયા જે છે પ્રશ્નો લીધેલા છે, બરાબર। 10 જેટલા જે છે કરંટના આવશે, ત્યારબાદ જીકે બંધારણ તમામ જે છે વિજ્ઞાનના પણ આવશે। એ રીતે જે છે આપણે મોડેલ પેપર બનાવેલું છે, બરાબર। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારે આ 21મો ક્વેશ્ચન, 10મી વાઇબ્રન્ટ ગુજરાત 2024નો વિષય શું હતો? મતલબ એની થીમ શું હતી? 10મી વાઇબ્રન્ટ ગુજરાત જે છે 2024નો થીમ જે છે શું હતી? શું આવશે? ભવિષ્ય માટે પ્રવેશ દ્વાર, બરાબર। ગેટવે ટુ ધ ફ્યુચર, આ જે છે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। 10મી જે છે વાઇબ્રન્ટ ગુજરાત 2024ની થીમ શું? તો ભવિષ્ય માટે પ્રવેશ દ્વાર જે છે એની થીમ હતી, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો 22મો ક્વેશ્ચન, આ વર્ષે 25મી જાન્યુઆરીએ મનાવેલ રાષ્ટ્રીય મતદાન દિવસનો વિષય મતલબ એની થીમ શું હતી? મિત્રો આ વર્ષે જે છે 25મી જાન્યુઆરીએ મનાવેલ રાષ્ટ્રીય મતદાન દિવસની થીમ જે છે એ શું હતી? શું આવશે આમાં? નથિંગ લાઈફ વોટિંગ આઈ વોટ ફોર શ્યોર, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। એ જે છે એ થીમ હતી, ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય મતદાન દિવસ, બરાબર। 25 જાન્યુઆરી એની થીમ શું? તો નથિંગ લાઈફ વોટિંગ આઈ વોટ ફોર શ્યોર જે છે એ થીમ હતી, ખાસ યાદ રાખજો। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 23મો, પ્રજાસત્તાક દિવસ 2024માં ગુજરાતની કઈ ઝાંખી દર્શાવવામાં આવી હતી? પ્રજાસત્તાક દિવસ 2024માં જે છે ગુજરાતની કઈ ઝાંખી ટેબ્લો જે છે દર્શાવવામાં આવી હતી? કઈ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? ગુજરાતનું સરહદી પ્રવાસન, બરાબર। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। પ્રજાસત્તાક દિવસ જે છે 2024માં ગુજરાતની કઈ ઝાંખી મતલબ ટેબ્લો દર્શાવવામાં આવી હતી? તો ગુજરાતનું સરહદી પ્રવાસન, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ગુજરાત બોર્ડર ટુરિઝમ, બરાબર, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ફેબ્રુઆરી 2024માં ભારતે કયા બે દેશોમાં યુપીઆઈ પેમેન્ટ સેવા શરૂ કરી? ફેબ્રુઆરી 2024માં મિત્રો ભારતે જે છે કયા બે દેશોમાં યુપીઆઈ પેમેન્ટ જે છે સેવા શરૂ કરી હતી? શું આવશે અહીંયા? શ્રીલંકા અને મોરિશિયસ, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બનશે આપણો, ખાસ યાદ રાખજો। ફેબ્રુઆરી 2024માં ભારતે કયા બે દેશોમાં તો શ્રીલંકા અને મોરિશિયસ આ બે દેશોમાં જે છે યુપીઆઈ પેમેન્ટ સેવા જે છે શરૂ કરી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, TSAT-1 એ ઉપગ્રહ જે સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટ પર અવકાશમાં મૂકવામાં આવ્યો છે તેનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? TSAT-1 ઉપગ્રહ જે છે સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટને જે છે અવકાશમાં મૂકવામાં આવ્યું હતું, તો એનું નિર્માણ કાર્ય જે છે કોણે કર્યું હતું? શું આવશે? ટાટા ગ્રુપે, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। અહીંયા ટાટા ગ્રુપે જે છે એનું નિર્માણ કાર્ય કરેલું હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો, ભારત સરકાર દ્વારા મંજૂર થયેલ ઉન્નતિ 2024 યોજના શું છે? ભારત સરકાર દ્વારા મંજૂર થયેલ ઉન્નતિ 2024 યોજના જે છે એ નીચેનામાંથી શું છે? ઉત્તર પૂર્વ પરિવર્તનકારી ઔદ્યોગિકકરણ યોજના, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે। અહીંયા ભારત સરકાર દ્વારા મંજૂર થયેલ ઉન્નતિ 2024 યોજના જે છે એ શું છે? તો ઉત્તર પૂર્વ પરિવર્તનકારી ઔદ્યોગિકીકરણ યોજના જે છે એ રાઈટ આન્સર આપણો બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસરોએ ભારતીય ખાનગી ઉદ્યોગને કઈ ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં તેની રુચિ જાહેર કરી છે? ઈસરોએ જે છે ભારતીય ખાનગી ઉદ્યોગને કઈ ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં તેની રુચિ જાહેર કરી છે? કઈ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, બરાબર। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બનશે। ઈસરોએ જે છે ભારતીય ખાનગી ઉદ્યોગને કઈ તો સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જે છે એ ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં તેની રુચિ જે છે જાહેર કરી છે, અહીંયા ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28મો, કેરળના અર્નાકુલમ જિલ્લામાં જોવા મળતો લાઇમ રોગ નીચેનામાંથી શાની મારફતે થાય છે? કેરળના મિત્રો એર્નાકુલમ જિલ્લામાં જે છે જોવા મળતો લાઇમ રોગ જે છે એ નીચેનામાંથી શેની મારફતે થાય છે? શેના દ્વારા થશે? બેક્ટેરિયા, બરાબર, બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે। કેરળના એર્નાકુલમ જે છે જિલ્લામાં જોવા મળતો લાઇમ રોગ જે છે શેના દ્વારા? તો બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વ્યોમ મિત્ર એટલે શું? વ્યોમ મિત્ર એટલે શું? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર આપણો? ઓપ્શન એ બની જશે રાઈટ આન્સર, બરાબર। મહિલા રોબોટ અવકાશયાત્રી જે ઈસરોના આગામી મહત્વાકાંક્ષી ગગનયાન મિશન અવકાશમાં જશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 30મો, પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથીનું જે છે આગામી નવું પરિસર કયા નામથી ઓળખાય છે? પુણેથી જે છે
પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથીનું આગામી નવું પરિસર જે છે એ કયા નામથી ઓળખાશે? શું આવશે મિત્રો? નિસર્ગગ્રામ, બરાબર, નિસર્ગગ્રામ એવા નામથી ઓળખાશે. ખાસ યાદ રાખજો, પુણેની જે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથીનું આગામી નવું પરિસર જે છે એ કયા નામથી? તો નિસર્ગગ્રામ એવા નામથી ઓળખાશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે 31મો. નીચેના પૈકી કયું તીવ્ર અણુ રિએક્ટરમાં શીતક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે? નીચેના પૈકી જે છે કયું તીવ્ર અણુ રિએક્ટરમાં શીતક તરીકે જે છે ઉપયોગમાં લઈ શકાય? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? પ્રવાહી સોડિયમ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બનશે. નીચેનામાંથી પ્રવાહી સોડિયમ જે છે એ તીવ્ર અણુ રિએક્ટરમાં જે છે એ શીતક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ટેસ્ટ ટ્યુબ બેબી અર્થાત ખાલી જગ્યા. ટેસ્ટ ટ્યુબ બેબી અર્થાત ખાલી જગ્યા આપણને આપેલી છે. શું આવશે અહીંયા? એક પણ નહીં, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. આ બંને જે છે એક પણ નહીં આવે એમાં. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. 2 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિની ઊંચાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો 2 વર્ષ કરતાં વધારે ઉંમરની વ્યક્તિની ઊંચાઈ માપવા માટે જે છે એ નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરવામાં આવશે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? સ્ટેડિયોમીટર, બરાબર. સ્ટેડિયોમીટરનો ઉપયોગ કરવામાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. 2 વર્ષથી કે એની વધારે ઉંમરની વ્યક્તિ હોય તો એની ઊંચાઈ માપવા માટે કયા સાધનનો? તો સ્ટેડિયોમીટર જે છે એનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. છોડની વૃદ્ધિના માપન માટે ઉપયોગમાં લેવાતા કેસ્કોગ્રાફની શોધ કયા દેશના વૈજ્ઞાનિકે કરી હતી? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, આપણા ભારત દેશના, બરાબર. જગદીશચંદ્ર બોઝ એમણે જે છે એ કેસ્કોગ્રાફની શોધ કરી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 35મો. ગોબર ગેસમાં નીચેનામાંથી કયો ગેસ સૌથી વધુ હોય છે? મિત્રો ગોબર ગેસ, બરાબર, બાયોગેસમાં નીચેનામાંથી કયો વાયુ જે છે મતલબ કયો ગેસ સૌથી વધારે પ્રમાણમાં હોય છે? કયો આવશે? મિથેન, બરાબર. મિથેન ગેસ જે છે સૌથી વધારે પ્રમાણમાં હોય છે CH4, બરાબર. એનું અણુસૂત્ર છે CH4. એ જે છે ગોબર ગેસમાં સૌથી વધારે પ્રમાણમાં આપણને જોવા મળશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 36મો. દાંતનું બહારનું પડ શાનું બનેલું છે? મિત્રો દાંતનું બહારનું પડ જે છે એ શેનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. દાંતનું બહારનું પડ જે છે એ શેનું? તો કેલ્શિયમ ફોસ્ફેટ જે છે એનું દાંતનું બહારનું પડ બનેલું હોય છે. મિત્રો આ વિજ્ઞાનના અહીંયાથી જે છે ક્વેશ્ચન ચાલુ થઈ ગયા છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચોક અને આરસ શેના પ્રકાર છે? ચોક અને આરસ જે છે એ શેના પ્રકાર છે? શેના આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર આપણો? કેલ્શિયમ કાર્બોનેટ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ચોક અને આરસ જે છે એ શેના? તો કેલ્શિયમ કાર્બોનેટના પ્રકાર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ટ્રેકોમાનો સંબંધ શરીરના કયા અંગ સાથે છે? ટ્રેકોમાનો સંબંધ જે છે એ શરીરના કયા અંગ સાથે છે? શું આવશે આમાં? આંખ સાથે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? મિત્રો આપણને અહીંયા જોડીઓ આપેલી છે, બરાબર. એ જોવાની છે કે કઈ કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે. શું આવશે મિત્રો આમાં? જોઈએ આપણે. ઉભયજીવીઓ ઘણા બધા ઈંડા મૂકે છે. સરીસૃપો ચામડી સૂકી હોય છે અને ભીંગડા ધરાવે છે. પ્રોટોઝોઆ શ્વાસ લઈ શકતા નથી અને પ્રજનન કરી શકતા નથી. કઈ જોડી આપણને યોગ્ય આપેલી છે? શું આવશે મિત્રો આમાં? 1 અને 2, બરાબર. માત્ર 1 અને 2 જે છે આપણને જોડી યોગ્ય આપેલી છે. 1 અને 2, ત્રીજી નથી યોગ્ય આપેલી, બરાબર. જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો. નીચેના પૈકી સજીવોનું કયું જૂથ ખોરાક શૃંખલાની રચના કરે છે? નીચેનામાંથી જે છે સજીવોનું કયું જૂથ ખોરાક શૃંખલાની રચના કરશે? કયું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર આપણો? ઘાસ, બકરી અને મનુષ્ય, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. ઘાસ, મનુષ્ય, બકરી આ જે છે એ ખોરાક શૃંખલાની રચના કરશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 41મો. ભારતની રમતો અને ટ્રોફી અથવા કપની જોડીઓ યોગ્ય રીતે ગોઠવો. આપણને અહીંયા જે છે યોગ્ય રીતે જોડીઓ જોડવાની કીધેલી છે, બરાબર. શું આવશે આમાં રાઈટ આન્સર? જોઈએ આપણે. ધ્યાનચંદ ટ્રોફી પહેલા સામે ડી આવશે, બરાબર. પહેલા સામે ડી આવશે. હોકી, બરાબર. ત્યારબાદ બીજા સામે શું આવશે? અમૃત જે છે દિવાન કપ. અમૃત દિવાન કપ જે છે એ શેની સાથે સંકળાયેલ છે? બેડમિન્ટન આવશે, બરાબર. ત્યારબાદ DMC ટ્રોફી જે છે એ ફૂટબોલમાં આવશે અને દેવધર ટ્રોફી જે છે એ શું આવશે? ક્રિકેટમાં આવશે. આ રીતે જે છે ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, બરાબર. જોઈ લેજો તમે મિત્રો. અહીંયાથી જે છે જનરલ નોલેજના જે છે પ્રશ્ન ચાલુ થઈ ગયા છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે 42મો. આંતરરાષ્ટ્રીય સુનામી માહિતી કેન્દ્ર ક્યાં આવેલું છે?
આંતરરાષ્ટ્રીય સુનામી માહિતી કેન્દ્ર જે છે એ મિત્રો ક્યાં આવેલું છે? ક્યાં આવશે? અહીંયા હોનોલુલુ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. આંતરરાષ્ટ્રીય સુનામી માહિતી કેન્દ્ર ક્યાં? તો હોનોલુલુ ખાતે જે છે એ આંતરરાષ્ટ્રીય સુનામી માહિતી કેન્દ્ર આપણને જોવા મળશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. મિત્રો હોનોલુલુ જે છે ને એ પેસિફિક મહાસાગરમાં આપણને જોવા મળશે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા એસિડને રસાયણોનો રાજા કહેવામાં આવે છે? સલ્ફ્યુરિક એસિડ આવશે, બરાબર. સાવ ઇઝી ક્વેશ્ચન છે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો 44મો, નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? મિત્રો આપણને અહીંયા વર્તમાનપત્રો સામયિકો આપેલા છે, અહીંયા એમના સ્થાપકના નામ આપેલા છે, બરાબર. જોઈએ આપણે બંગાળી, ત્યારબાદ સુરેન્દ્રનાથ બેનર્જી એની સામે આપેલું છે. તો આ કઈ રીતે યોગ્ય રીતે જોડાશે? જોઈએ આપણે શું આવશે આમાં. 1, 2 અને 4, બરાબર. 1, 2 અને 4 જે છે એ યોગ્ય રીતે આપણને જોડેલી છે. 1, 2 અને 4. ત્રીજી જે છે યોગ્ય નથી આપેલી, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. બંગાળી જે છે વર્તમાનપત્ર કોણે? તો સુરેન્દ્રનાથ બેનર્જી. અલ હિલાવલ જે છે મૌલાના અબ્દુલ કલામ આઝાદ, અને નેશનલ હેરાલ્ડ જે છે જવાહરલાલ નહેરુ આવશે, અને ગદર પાર્ટીમાં સચ્ચિદાનંદ સિન્હા સન્યાલ નહીં આવે, બરાબર. 1, 2 અને 4 આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 45મો, સને 1934માં ખાલી જગ્યાના નેતૃત્વમાં રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે રાજ્ય દ્વારા લાદવામાં આવેલા એકાધિકારનો વિરોધ કરવા આંદોલન શરૂ કર્યું હતું. કોને આવશે અહીંયા રાઈટ આન્સર? સન 1934માં મિત્રો કોના નેતૃત્વમાં જે છે રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદે રાજ્ય દ્વારા લાદવામાં આવેલા એકાધિકારનો વિરોધ કરવા આંદોલન શરૂ કર્યું હતું? કોણ આવશે મિત્રો અહીંયા? UN ઢેબર એમને જે છે શરૂ કરેલું હતું. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુપ્ત યુગમાં વિજ્ઞાનના ક્ષેત્રે નીચેના પૈકી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહમિહિરની નથી? ગુપ્ત યુગમાં મિત્રો વિજ્ઞાનના ક્ષેત્રે જે છે નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહમિહિરની નથી? કઈ કૃતિ વરાહમિહિરની નથી એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે. કઈ આવશે? બ્રહ્મસ્ફુટ, બરાબર. આ બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત જે છે એ વરાહમિહિરની નહીં આવે, બરાબર. એ કોની છે એ મિત્રો તમે કોમેન્ટમાં જણાવી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝ દ્વારા રચાયેલી સ્વતંત્ર ભારતની સરકાર નીચેના પૈકી કયા દેશો દ્વારા માન્ય કરવામાં આવી હતી? ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝ દ્વારા રચાયેલી જે છે સ્વતંત્ર ભારતની સરકાર નીચેના પૈકી કયા દેશ દ્વારા જે છે એ માન્ય કરવામાં આવી હતી? શું આવશે મિત્રો અહીંયા? 1, 2, 3, 4, બરાબર. ચારેય દેશ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. એ ચારેય દેશો જે છે એ દ્વારા રચના એની મતલબ માન્ય રચના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો, નીચેના પૈકી કયા સ્વતંત્ર સેનાનીએ કોંગ્રેસને સુરક્ષા વાક્ય તરીકે કહ્યું? નીચેનામાંથી કયા સ્વતંત્ર સેનાનીએ જે છે કોંગ્રેસને સુરક્ષા વાક્ય તરીકે કહ્યું હતું? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર આપણો? લાલા લજપતરાયે કહ્યું હતું. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી જે છે લાલા લજપતરાય એ સ્વતંત્ર સેનાનીએ કોંગ્રેસને સુરક્ષા વાક્ય એવું કહ્યું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે 49મો, નીચેના પૈકી કોની નિમણૂક દિવાન તરીકે મલ્હારરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી? મિત્રો નીચેનામાંથી કોની નિમણૂક જે છે એ દિવાન તરીકે મલ્હારરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. કોણ આવશે અહીંયા? દાદાભાઈ નવરોજીની, બરાબર. દાદાભાઈ નવરોજી જે છે એમની નિમણૂક કરવામાં આવી હતી દિવાન તરીકે. કોના દ્વારા? તો મલ્હારરાવ ગાયકવાડ દ્વારા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, મહાવીરે ઉપદેશેલા ધર્મ જૈન ધર્મની 4 ભાવનાઓમાં નીચેના જણાવેલ કઈ બાબતોનો સમાવેશ થાય છે? મહાવીરે ઉપદેશેલા જે છે ધર્મ જૈન ધર્મની 4 ભાવનાઓમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે એવો પ્રશ્ન પૂછેલો છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? 1, 2, 3 અને 5, બરાબર. 4 નહીં આવે એમાં, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. 1, 2, 3 અને 5 એ બાબતનો જે છે સમાવેશ થશે જૈન ધર્મની 4 ભાવનાઓમાં, બરાબર. આવા ઓપ્શન 4 જે છે એ નહીં આવે એમાં. 1, 2, 3 અને 5 જે છે એ આવશે, બરાબર. જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 51મો, નીચેના શબ્દો કયા ઇતિહાસકાર દ્વારા ઉચ્ચારવામાં આવેલા હતા? નીચેના શબ્દો જે છે એ કયા ઇતિહાસકાર દ્વારા ઉચ્ચારવામાં આવેલા હતા? જોઈએ આપણે. જગતના અનેક સમ્રાટો, ચક્રવર્તીઓ તથા સામંતોમાં અશોકનું નામ એક તેજસ્વી તારાની જેમ ઝગમગે છે. આજે પણ વોલ્ગાથી ગંગા સુધીના પ્રદેશમાં જે છે તેનું નામ અને કામ લોકોને જે છે વિશિષ્ટ પ્રેરણા આપે છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? H.G. વેલ્સ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા. ખાસ યાદ રાખજો.
જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, એવરેસ્ટ પર ચડનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ હતા? હવે એવરેસ્ટ પર ચડનાર જે છે એ વિશ્વના પ્રથમ મહિલા આપણને પૂછેલા છે, બરાબર. કોણ આવશે મિત્રો અહીંયા? જુંકો તબાઈ, બરાબર. ઓપ્શન ડી રાઇટ આન્સર બનશે. એવરેસ્ટ ચડનાર જે છે એ વિશ્વની પ્રથમ મહિલા કોણ? તો જુંકો તબાઈ જે છે આપણો રાઇટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, શેણી વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ ખાલી જગ્યા બહુ સારું વગાડતો હતો. જંતર, બરાબર. જંતર વાદ્ય જે છે વિજાણંદ સારું એવું વગાડતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રસિદ્ધ સંગીતકાર બેજુ બાવરા ખાલી જગ્યાના દરબારનો નામાંકિત ગવૈયો હતો. કોના દરબારમાં જે છે બેજુ બાવરા હતા? કોણ આવશે મિત્રો અહીંયા? હુમાયું, બરાબર. હુમાયુંના દરબારમાં જે છે એ બેજુ બાવરા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહ મિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિત શાસ્ત્રીઓ ખાલી જગ્યા કાળમાં થયા. કયા કાળમાં થયા આ બધા કવિઓ? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? 55મો ક્વેશ્ચન છે મિત્રો, ગુપ્ત આવશે, બરાબર. ગુપ્ત સામ્રાજ્યમાં થયા. કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ, વરાહ મિહિર, ખગોળશાસ્ત્રી જેવા જે છે ગણિત શાસ્ત્રીઓ કયા કાળમાં? તો ગુપ્ત કાળમાં જે છે થયા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. આ પ્રસિદ્ધ નાટ્ય ગીતના રચયિતા કોણ છે? હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. આ પ્રસિદ્ધ નાટ્ય ગીતના રચયિતા જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? પ્રભુલાલ દ્વિવેદી, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જે છે જ્ઞાન ઓછા છે. આ જે છે નાટ્ય ગીતના રચયિતા કોણ? તો પ્રભુલાલ દ્વિવેદી આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કવ્વાલી નામની ગાન પદ્ધતિનો વિકાસ કોણે કર્યો હતો? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે અહીંયા. કવ્વાલી આવે એટલે અમીર ખુસરોનું નામ આપણને યાદ આવે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખાલી જગ્યાનું વચન ખાલી જગ્યાનું વચન જાતિપાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકો હોય, આ ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું છે. કોનું આવશે અહીંયા? સ્વામી રામાનંદનું, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. સ્વામી રામાનંદ જે છે એમનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખાલી જગ્યા ઘણા અંશે ખ્રિસ્તી સિદ્ધાંતો અને આચારોના હિમાયતી હતા અને તેમના જે છે અનુસાર પાશ્ચાત્ય આદર્શોમાં રહેલી સમાનતાનો આશ્રય જે છે લઈ જાતિ પ્રથાનો વિરોધ કરવો જોઈએ. ખાલી જગ્યા ઘણા અંશે જે છે ખ્રિસ્તી સિદ્ધાંતો અને આચારોના જે છે હિમાયતી હતા અને તેમના અનુસાર પાશ્ચાત્ય જે છે આદર્શોમાં રહેલી સમાનતાનો આશ્રય લઈ જાતિ પ્રથાનો વિરોધ કરવો જોઈએ. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? કેશવચંદ્ર સેન, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આહાર શૃંખલાનો સાચો ક્રમ કયો છે? આહાર શૃંખલાનો જે છે એ સાચો ક્રમ કયો છે? કયો આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ઉત્પાદકો, તૃણાહારી અને માંસાહારી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આ જે છે આપણને સાચો ક્રમ જોવા મળશે. આહાર શૃંખલાનો સાચો ક્રમ કયો? તો ઉત્પાદકો, તૃણાહારી અને માંસાહારી, આ સાચો ક્રમ જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના મુસ્લિમ રાજવીઓના સિક્કાઓમાં શું નથી હોતું? ગુજરાતના મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપર જે છે એ શું નથી જોવા મળતું? મિત્રો જીવંત પ્રાણીની આકૃતિ નથી જોવા મળતી એમાં, બરાબર. ગુજરાતના જે છે મુસ્લિમ રાજવીઓના સિક્કા ઉપર શું? તો જીવંત પ્રાણીની આકૃતિ આપણને જોવા નહીં મળે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 62મો, નીચેનાને કાળ ક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચેના જે છે એ કાળ અનુસાર જે છે આપણને ગોઠવવાના છે, બરાબર. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? પહેલાં મિત્રો સંગમ વંશ આવે, ત્યારબાદ સાબુ વંશ આવે, ત્યારબાદ તુલુ વંશ આવે અને ત્યારબાદ છેલ્લે જે છે બહમની સલ્તનત આવશે. તો શું આવશે? ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. ઓપ્શન સી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. સંગમ વંશ, સાબુ વંશ, તુલુ વંશ અને બહમની સલ્તનત, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રુદ્રદામન પહેલાંના જૂનાગઢના શિલાલેખ અનુસાર નીચેના પૈકી કોણ ચંદ્રગુપ્ત મૌર્યનો બ્રધર ઇન લો હતો? મતલબ એનો સાળો કોણ હતો? કોણ આવશે? પુષ્યગુપ્ત હતો, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. બીમાં જે છે એ આપેલું છે પુષ્યગુપ્ત રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 64મો, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નીચે આપેલા વિધાનો જે છે એમાંથી કયા વિધાનો આપણને સાચા આપેલા છે? જોઈએ આપણે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનમાં જે છે 60 વર્ષની સ્મૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું. શેર મહમ્મદ ખાનની શૂરવીરતાની સ્મૃતિમાં પાલનપુર ખાતે જે છે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું. કયા વિધાન સાચા છે? મિત્રો અહીંયા આપણને બંને વિધાનો સાચા જ આપેલા છે. મહારાજા જે છે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનના 60 વર્ષની સ્મૃતિમાં જે છે વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું, આ વિધાન સાચું છે. અને શેર મહમ્મદ ખાનની શૂરવીરતાની સ્મૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું, આ વિધાન પણ સાચું છે. મતલબ બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના સોલંકી વંશના રાજાઓ મૂળ કયા કુળના હતા? ચાલુક્ય કુળના આવશે, બરાબર. સાવીજી ક્વેશ્ચન છે. ગુજરાતના સોલંકી વંશના રાજાઓ મૂળ ચાલુક્ય વંશના હતા, બરાબર, ચાલુક્ય કુળના હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 66મો, ખાલી જગ્યાએ ગુજરાતીમાં બીબા બનાવી 1812માં પહેલું ભારતીય માલિકીનું ગુજરાતી ટાઈપ સાથે જે છે છાપખાનું શરૂ કર્યું હતું. કોણે જે છે ગુજરાતીમાં બીબા બનાવી 1812ની સાલમાં પહેલું જે છે ભારતીય માલિકીનું ગુજરાતી ટાઈપ સાથે જે છે એ છાપખાનું શરૂ કર્યું હતું? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ફરદુનજી જે છે મર્જબાન, બરાબર, એમણે શરૂ કર્યું હતું. ખાસ યાદ રાખજો, ફરદુનજી મર્જબાન જે છે એમણે મિત્રો 1812માં પહેલું ભારતીય માલિકીનું જે છે ગુજરાતી ટાઈપ સાથે છાપખાનું શરૂ કરેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં આઝાદી પૂર્વે ખાલી જગ્યાનું એકમાત્ર અવકાશ વાણી સ્ટેશન હતું. ગુજરાતમાં મિત્રો આઝાદી પૂર્વે જે છે એ ખાલી જગ્યાનું એકમાત્ર અવકાશ વાણી જે છે સ્ટેશન હતું. શું આવશે આમાં રાઈટ આન્સર? વડોદરા આવશે, બરાબર. વડોદરા ખાતે જે છે એ હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 68મો ક્વેશ્ચન મિત્રો જોઈએ, ખાલી જગ્યાના રાજમહેલમાં ભૂચર મોરીમાં ખેલાયેલ જે છે યુદ્ધનું સુંદર ભીતચિત્ર આલેખાયેલું છે. ખાલી જગ્યાના રાજમહેલમાં કયા રાજમહેલમાં જે છે ભૂચર મોરીમાં ખેલાયેલ યુદ્ધનું સુંદર ભીતચિત્ર આલેખાયેલું છે? મિત્રો જામનગર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બગદાદના ખલીફાએ સુલતાન તરીકે વિધિવત માન્યતા નીચેના પૈકી કોણે આપી હતી? મિત્રો બગદાદના જે છે ખલીફાએ સુલતાન તરીકે વિધિવત માન્યતા નીચેનામાંથી કોણે આપી હતી? કોણ આવશે મિત્રો અહીંયા? શમસુદ્દીન ઇલ્તુત્મિશ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. બગદાદના ખલીફાએ સુલતાન તરીકે વિધિવત માન્યતા કોને? તો ઇલ્તુત્મિશને આપેલી હતી. ખાસ યાદ રાખજો. કુતુબુદ્દીન ઐબકનો શાળો હતો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જમાઈ હતો, બરાબર. ગુજરાતમાં જે છે સલ્તનત કાળ દરમિયાન ખાલી જગ્યા ધર્મમાં જે છે પીરાણા પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યા. મિત્રો ગુજરાતમાં જે છે સલ્તનત કાળ દરમિયાન ખાલી જગ્યા ધર્મમાં જે છે એ પીરાણા પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો જે છે અસ્તિત્વમાં આવ્યા. શું આવશે? ઇસ્લામ ધર્મમાં, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇન્ડિયન એસોસિએશન નામે સંસ્થાની સ્થાપના નીચેના પૈકી કોણે કરી હતી? મિત્રો ઇન્ડિયન એસોસિએશન નામે સંસ્થાની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? સુરેન્દ્રનાથ બેનર્જીએ કરી હતી. ખાસ યાદ રાખજો મિત્રો, ઇન્ડિયન એસોસિએશન નામે સંસ્થાની સ્થાપના કોણે? તો સુરેન્દ્રનાથ બેનર્જી જે છે એમણે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, આંધ્રભોજ તરીકે કોણ જાણીતું હતું? મિત્રો આંધ્રભોજ તરીકે નીચેનામાંથી જે છે એ કોણ જાણીતું હતું? કૃષ્ણદેવરાય, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, આંધ્રભોજ તરીકે કોણ? તો કૃષ્ણદેવરાય જે છે આંધ્રભોજ તરીકે જાણીતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રહ્મો સમાજના સંદર્ભમાં નીચેના કથનો વિચારણામાં લો, બરાબર. વિચારણામાં લેવાના છે. બ્રહ્મો સમાજના સંબંધમાં જે છે આપણને અહીંયા વિધાનો આપેલા છે, જોઈએ આપણે. બ્રહ્મો સમાજની સ્થાપના કેશવચંદ્ર સેને ઈસવીસન 1828માં કરી હતી. તેનો હેતુ જે છે ભારતમાં વેદાંત પર આધારિત એકેશ્વરવાદને જે છે પુનર્જીવિત કરવાનો હતો. તેનું દૈનિક મુખપત્ર સંવાદ કૌમુદી હતું. આ વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? કેટલા વિધાનો આપણને 3 વિધાનો આપેલા છે, એમાંથી કયા વિધાન સાચા છે? મતલબ મિત્રો અહીંયા આપણને જે છે વિધાનો આપેલા છે એ કયા વિધાન સાચા છે એ જોવાનું કીધું છે. શું આવશે આમાં? મિત્રો તમામ વિધાન આપણને જે છે સાચા આપેલા છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. બ્રહ્મો સમાજની સ્થાપના જે છે એ કોણે? તો કેશવચંદ્ર સેને. ક્યારે? તો 1828માં કરી હતી. આ પહેલું વિધાન આપણને સાચું આપેલું છે. ત્યારબાદ તેનો હેતુ જે છે ભારતમાં વેદાંત પર આધારિત એકેશ્વરવાદને જે છે પુનર્જીવિત કરવાનો હતો. આ વિધાન પણ સાચું છે. અને તેનું દૈનિક મુખપત્ર સંવાદ કૌમુદી હતું. આ વિધાન પણ સાચું છે. મતલબ ત્રણેય વિધાનો આપણને સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 74મો, સમુદ્રગુપ્ત સમયનો ઇતિહાસ જાણવાનું મુખ્ય સાધન તેણે કોતરાવેલ અલ્હાબાદ પાસેનો સ્તંભાલેખ છે. તેનું આલેખન કોના નામે જે છે એ રાજકવિએ કર્યું હતું? શું આવશે? કયા નામે જે છે રાજકવિએ કર્યું હતું? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? હરિસેન આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૌર્ય વહીવટીતંત્રમાં પરરાજ્યો સાથેનો સંબંધોને જે છે લગતા ખાતાના મંત્રી કયા નામે ઓળખાતા હતા? મૌર્ય વહીવટીતંત્રમાં મિત્રો પર રાજ્યો સાથેના સંબંધોને લગતા ખાતાના મંત્રી જે છે એ મંત્રીઓ કયા નામથી ઓળખાતા હતા? કયા નામથી આવશે? પ્રશસ્ત્રી, બરાબર. પ્રશસ્ત્રી જે છે એવા નામથી ઓળખાતા હતા. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 76મો, વડનગર શહેર પુરાણકાલીન જે છે તો તેના નામો પૈકી કયું નામ સાચું નથી? વડનગર શહેર જે છે પુરાણકાલીન છે, તેના નામો પૈકી કયું નામ સાચું નથી? વિશાળનગર, બરાબર. આવું જે છે એનું નામ નથી. બાકીના તો ત્રણેય એના નામ છે, બરાબર. આપણે સૌ જાણીએ છીએ વિશાળનગર એવું કોઈ એનો
એમાં એનો ઉલ્લેખ નથી વડનગર બાબતે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 77મો. રાજા પ્રહલાદન દેવે દ્વારા જે છે કયું નગર વસાવવામાં આવ્યું હતું? મિત્રો રાજા પ્રહલાદન દેવ દ્વારા જે છે એ કયું નગર વસાવવામાં આવેલું હતું? કયું નગર આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર આપણો પાલનપુર આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો, રાજા પ્રહલાદન દેવ દ્વારા જે છે એ કયું તો પાલનપુર જે છે એ નગર વસાવવામાં આવેલું હતું. મિત્રો પાલનપુર ખાતે સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રીની યાદમાં સ્મૃતિ રૂપે કયું નગર વસાવવામાં આવ્યું હતું? મિત્રો વનરાજ ચાવડા દ્વારા જે છે તેના મહામંત્રીની યાદમાં સ્મૃતિ રૂપે જે છે કયું નગર વસાવવામાં આવેલું હતું? કયું નગર આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર ચાંપાનેર, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. વનરાજ ચાવડા દ્વારા જે છે તેના મહામંત્રીની યાદમાં સ્મૃતિ રૂપે કયું તો ચાંપાનેર જે છે નગર વસાવવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઉદવાડા કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે? મિત્રો ઉદવાડા આવશે એટલે પારસી લોકો આવશે, બરાબર. ઉદવાડા જે છે પારસી લોકો માટેનું જે છે એ સૌથી મોટું યાત્રાધામ ગણાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે, બરાબર. જોઈએ આપણે. કૃષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે. કૃષ્ણને કેદાર પ્રિય હતો. કૃષ્ણને પ્રસન્ન કરવા નરસિંહ મહેતાએ કેદાર રાગ ગાતા હતા. વ્રજમાં સારંગ રાસ જે છે સારંગ રાગ જે છે બહુ ગવાય છે. લગ્ન ગીતો, ઋતુ ગીતો અને હોરી ગીતો જે છે એ સારંગમાં જ ગવાય છે. શું આવશે મિત્રો? કયા વિધાન આપણને સાચા છે એવું પૂછેલું છે. તમામ વિધાનો સાચા છે, બરાબર. 1, 2 અને 3 ત્રણેય વિધાનો આપણને જે છે અહીંયા સાચા જ આપેલા છે. એકવાર ફરી વાર વાંચું છું મિત્રો. કૃષ્ણ ભક્તિમાં વિશેષ ગવાતા રાગોમાં કાનડા, કેદાર અને સારંગનો સમાવેશ થાય છે. પહેલું વિધાન સાચું છે. કૃષ્ણને કેદાર પ્રિય તો કૃષ્ણને પસંદ કરવા માટે જે છે એ નરસિંહ મહેતા કેદાર રાગ ગાતા હતા. બીજું વિધાન પણ સાચું છે. અને વ્રજમાં સારંગ રાગ બહુ ગવાય છે. લગ્ન ગીતો, ઋતુ ગીતો અને હોરી ગીતો સારંગમાં જ ગવાય છે. મતલબ ત્રણેય વિધાન આપણને સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સુપ્રસિદ્ધ અડીકડીની વાવ ક્યાં આવશે? મિત્રો અડીકડીની વાવ સાવ ઇઝી ક્વેશ્ચન છે, જૂનાગઢમાં આવશે. અડીકડીની વાવ, નવઘણ કૂવો આ જે છે જૂનાગઢમાં જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એવ્વલ મંડપ અને ચૈત્ય ગૃહ સાથેની ગુફાઓ ક્યાં આવેલી છે? એવ્વલ મંડપ અને ચૈત્ય ગૃહ સાથેની ગુફાઓ જે છે એ ક્યાં આવશે? તળાજા ખાતે આવશે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની જનજાતિઓના લોકો પાર્વતી માતાના કયા રૂપને પૂજે છે? ગુજરાતની જે છે મિત્રો જનજાતિઓના લોકો જે છે પાર્વતી માતાના કયા રૂપને પૂજે છે? પાંડોર દેવી, બરાબર. પાંડોર દેવી એ રૂપને પૂજે છે પાર્વતી માતાના, ખાસ યાદ રાખજો ગુજરાતના જનજાતિના લોકો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયું નૃત્ય અને નાટકનું મિશ્રણ છે? મિત્રો નીચેનામાંથી કયું જે છે નૃત્ય અને નાટકનું મિશ્રણ છે? કયું આવશે અહીંયા રાઈટ આન્સર? યક્ષગાન, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. નૃત્ય અને નાટકનું મિશ્રણ કયું તો યક્ષગાન આપણો રાઈટ આન્સર બનશે. અને કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં જે છે પ્રખ્યાત છે, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રામાનુજ ખાલી જગ્યા સંપ્રદાયના વધતા ફેલાવા સામે વૈષ્ણવવાદની જે છે નવી શાખા સ્થાપી. રામાનુજ જે છે એ ખાલી જગ્યા સંપ્રદાયના વધતા ફેલાવા સામે વૈષ્ણવવાદની નવી શાખા સ્થાપી. શું આવશે અહીંયા? રૂપલક્ષિતાવાદ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 86મો. જોડકા જોડો. મિત્રો આપણને અહીંયા જે છે જોડકા આપેલા છે, બરાબર. શું આવશે આમાં? ભારો, ઘડું, હૈયા, આલવું આ બધું જે છે આપણને અહીંયા, અને આ બાજુ આપણને બોલી આપેલી છે. પટણી બોલી, કચ્છી બોલી, સુરતી બોલી, ચરોતરી બોલી. તો શું આવશે આમાં? જોડકા આપણને જોડવાના કીધા છે. જોઈએ આપણે મિત્રો. પહેલા સામે ડી આવશે, બરાબર. પહેલો ભારો જે છે એની સામે ચરોતરી બોલી આવશે. ત્યારબાદ બીજા સામે જે છે એ શું આવશે? સુરતી બોલી આવશે. ઘડું જે છે ને એ સુરતી બોલી આવશે. ત્યારબાદ ત્રીજા સામે બી આવશે હૈયા, એમાં કચ્છી બોલી આવશે. અને ચોથા સામે આલવું એટલે પટણી બોલી આવશે. આ રીતે મિત્રો આપણો જવાબ જે છે ઓપ્શન ડી બની જશે. ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર બનશે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 87મો. ઉપનિષદમાં જે છે જણાવેલ દાર્શનિક વિચારધારા ષડદર્શન અને તેના રચયિતાને યોગ્ય રીતે ગોઠવો. આપણને અહીંયા જે છે દર્શન આપેલા છે અને આ બાજુ રચયિતા એના આપેલા છે, યોગ્ય રીતે આપણે જોડવાના છે. શું આવશે? જોઈએ આપણે. સાંખ્ય દર્શન જે છે એમાં મિત્રો શું આવશે? મહર્ષિ કપિલ આવશે. સાંખ્ય દર્શનમાં જે છે મહર્ષિ કપિલ આવશે. ત્યારબાદ બીજા સામે ન્યાય જે છે ન્યાય એમાં મહર્ષિ ગૌતમ આવશે, બરાબર. ત્યારબાદ ત્રીજા સામે શું આવશે? વૈશેષિકમાં મહર્ષિ કણાદ આવશે. વૈશેષિકમાં મહર્ષિ કણાદ આવશે. અને પૂર્વ મીમાંસામાં જે છે મહર્ષિ
જમીન આવશે. આ રીતે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. બરાબર, જોઈ લેજો તમે એકવાર, ફરીવાર વાંચી લેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાગડા નૃત્ય ખાલી જગ્યા દેવને પ્રસન્ન કરવા માટે થાય છે. કાકડા નૃત્ય જે છે એ ખાલી જગ્યા દેવને પ્રસન્ન કરવા માટે થાય છે. કયા દેવને પ્રસન્ન કરવા માટે જે છે એ કાકડા નૃત્ય કરવામાં આવે છે? શું આવશે મિત્રો? બળિયાદેવ. બરાબર, બળિયાદેવને જે છે પ્રસન્ન કરવા માટે કાકડા નૃત્ય જે છે એ કરવામાં આવતું હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો. હું જે છે થોડીક સ્પીડથી વાંચું, પણ તમારે જે છે એ પ્રશ્નને જે વિડીયોને સ્ટોપ કરીને જે છે પ્રશ્ન અને જોડકા જે આપેલા હોય એને તમારે જે છે વ્યવસ્થિત રીતે વાંચી લેવાના અથવા તો તમારે જે છે એ નોટબુકમાં લખી લેવાના. બરાબર, જેથી કરીને તમને જે છે સરખી રીતે સમજાઈ જાય. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 89મો. નીચેના પૈકી કયા મહાનુભાવો ચિત્રકાર છે? નીચેનામાંથી કયા મહાનુભાવો જે છે એ ચિત્રકાર છે? ચિત્રકાર જે છે એ કોણ કોણ છે એવો પ્રશ્ન પૂછેલો છે. રાજા રવિવર્મા, રવિન્દ્રનાથ ટાગોર, રવિશંકર મહારાજ અને તૈયબ મહેતા. કયા કયા ચિત્રકાર છે? 1, 2 અને 4. બરાબર, 1, 2 અને 4 ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. 1, 2 અને 4 જે છે આપણા રાઈટ આન્સર બની જશે. એ ચિત્રકાર છે. અહીંયા મિત્રો રવિશંકર મહારાજ જે છે ચિત્રકાર નહીં. બરાબર, નહીં આવે. રવિશંકર મહારાજ જે છે ચિત્રકાર નથી. રવિશંકર રાવળ જો આપણને ઓપ્શનમાં આપેલા હોત તો એ ચિત્રકાર છે, પરંતુ રવિશંકર મહારાજ જે છે ચિત્રકાર નથી. માટે 1, 2 અને 4 જે છે એ મહાનુભાવો ચિત્રકાર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજપૂત કાળ દરમિયાન જે છે લખવામાં આવેલ સાહિત્ય અને તેના રચનાકારની જોડીઓ કઈ જોડી યોગ્ય નથી? રાજપૂત કાળ દરમિયાન જે છે લખવામાં આવેલ સાહિત્ય અને તેના રચનાકારની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? એક જોડી આપણને ખોટી આપેલી છે. એ કઈ છે? શું આવશે? બિલ્હણ મુદ્રા રાક્ષસ. બરાબર, આ જોડી આપણને અહીંયા જે છે ખોટી આપેલી છે. મુદ્રા રાક્ષસ જે છે બિલ્હણનું નહીં આવે. કોનું આવશે? મુદ્રા રાક્ષસ જે છે ને એ વિશાખા દત્તનું છે, નહીં કે બિલ્હણ. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદ ઉપરની ત્રણેય જે છે તમે વાંચી લેજો, એ ત્રણેય સાચી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બર્ડ વોચિંગ તરીકેના સ્થળો અને સંબંધિત જિલ્લાઓ જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? મિત્રો આપણને અહીંયા જે છે એક જોડી ખોટી આપેલી છે. બરાબર મિત્રો, જોતા જ ખબર પડી જાય. વેળાવદર નેશનલ પાર્ક જુનાગઢ નહીં આવે. વેળાવદર નેશનલ પાર્ક જે છે ક્યાં આવશે? ભાવનગરમાં આવશે, નહીં કે જુનાગઢ. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. એ આપણો યોગ્ય રીતે નથી આપેલી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 92મો. પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? મિત્રો પારસીઓના કાશી તરીકે જે છે નીચેનામાંથી કયું સ્થળ જાણીતું છે? ઉદવાડા આવશે અહીંયા. રાઈટ આન્સર ઓપ્શન બી બનશે. બરાબર, પારસીઓના કાશી તરીકે કયું? તો ઉદવાડા જે છે એ જાણીતું સ્થળ છે. મિત્રો પારસીઓ સૌપ્રથમ કયા બંદરે? તો સંજાણ બંદરે ઉતર્યા હતા, અને સંજાણ જે છે એ બંદરે ઉતર્યા હતા. અને મિત્રો આદર્શ વિદ્યાનગરી એટલે શું આવશે? નારગોલ. બરાબર, ઓપ્શન ડીમાં જે છે આદર્શ વિદ્યાનગરી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેની યાદી 1 અને યાદી 2 સાથે જોડો. નદીઓ આપેલી છે અને આ બાજુ ઉપનદીઓ આપેલી છે. યોગ્ય રીતે જોડકા જોડવાના છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? પહેલા સામે સાબરમતી જે છે, વાંકલ, ધમની અને ખારી. બરાબર, પહેલા સામે એ આવશે. બીજા સામે જે છે મહિમા, પાનમ, કુન અને ભાદર આવશે. ત્યારબાદ રૂપેણમાં જે છે પુષ્પાવતી અને ખારી આવશે. રૂપેણમાં પુષ્પાવતી અને ખારી આવશે. અને ત્યારબાદ જે છે એ ચોથા સામે સી આવશે. બરાબર, આ રીતે આપણો જવાબ જે છે ઓપ્શન સી બની જશે. જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ગુજરાત બાબતે જે છે મિત્રો કયા વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે? જોઈએ આપણે. કચ્છ દ્વીપકલ્પ ગેડ અને જોખ ટેકનોલોજીના જે છે સક્રિય ઉદાહરણ તરીકે નોંધપાત્ર છે. સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં જે છે પોરબંદર પથ્થર તરીકે જાણીતા. કાર્બોનેટ ખડકોમાં મિલિયોલાઇટ લાઇમસ્ટોનની હાજરી હોય છે. પશ્ચિમ કચ્છમાં જે છે એ પણ છારીની રચના ચૂનાના પથ્થરની જ્યુરારીસ જે છે એ રચના સિલ્ટ સ્ટોન જોવા મળે છે. શું આવશે મિત્રો? તમામ વિધાનો આપણને સાચા આપેલા છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. 1, 2 અને 3 જે છે વિધાનો આપણને સાચા જ આપેલા છે. વાંચી લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મિત્રો આપણને જે છે કોન્સ્ટેબલમાં આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર, તો આપણને જે છે એ કયો જિલ્લો કયા આકારનો છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. ગુજરાતના 2 જિલ્લાઓને ઓળખી બતાવો. મિત્રો આ કયા કયા જિલ્લા છે એ આપણે જણાવવાનું છે. પહેલો કયો છે અને બીજો કયો છે? શું આવશે આ મિત્રો આમાં? પહેલો આ જે છે ને જિલ્લો એ મિત્રો અમરેલી જિલ્લો છે, અને આ 2 નંબરમાં આપેલો છે એ જિલ્લો અમદાવાદ છે. મતલબ અમરેલી અને અમદાવાદ. બરાબર, ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જોડકા જોડો. મિત્રો આપણને અહીંયા જે છે ગુજરાતના સાંસ્કૃતિક વન આપેલા છે અને આ બાજુ સ્થાન આપેલા છે. બરાબર, સ્થાન અને જોડકાને યોગ્ય રીતે જોડવાના છે. સાંસ્કૃતિક વન અને તેના સામે સ્થાન યોગ્ય રીતે જોડકા જોડવાના છે. શું આવશે?
જોઈએ આપણે પહેલાં સામે મિત્રો પુનિત વન જે છે, પુનિત વન તો આપણે સૌ જાણીએ છીએ, પુનિત વન જે છે ક્યાં આવશે, ગાંધીનગરમાં પુનિત વન આવશે. ત્યારબાદ માંગલ્ય વન ક્યાં આવશે, માંગલ્ય વન મિત્રો અંબાજી ખાતે આવશે. ત્યારબાદ રક્ષક વન જે છે રક્ષક વન મિત્રો ક્યાં આવશે, કચ્છમાં આવશે. રક્ષક વન જે છે કચ્છમાં આવશે અને જડેશ્વર વન જે છે ક્યાં, અમદાવાદમાં આવશે. આ રીતે આપણે જોડકા જે છે રાઈટ આન્સર ક્યાં આવશે, ઓપ્શન એમાં આપેલું છે આ રીતે, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 97મો, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. મિત્રો આપણને અહીંયા જે છે એ વિધાનો આપેલા છે, 3 વિધાન આપેલા છે. જોઈએ આપણે. કેટલીક વખત કચ્છના અખાતમાં પારવાળાઓ પરિસ્થિતિના કારણે વિરંજિત થઈ ગયા છે. કચ્છ પ્રદેશની જે છે જમીન રચના રેતાળ વર્ગની છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળતી જમીન મુખ્યત્વે ચીકણી છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર આપણો? 1, 2 અને 3 વિધાનો સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. આ તમે 3 વિધાન જોઈ લેજો. કેટલીક વખત જે છે કચ્છના અખાતમાં પરવાળાઓ પરિસ્થિતિના કારણે વિરંજિત થઈ ગયા છે, આ સાચું છે. ત્યારબાદ કચ્છ પ્રદેશની જમીન રચના રેતાળ વર્ગની છે, આ વિધાન પણ સાચું છે. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળતી જમીન મુખ્યત્વે ચીકણી છે. મતલબ 3 વિધાનો આપણને સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 98મો, નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે. મિત્રો આપણને અહીંયા જે છે જોડીઓ આપેલી છે, કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે જોઈએ આપણે. સેવરોય ટેકરીઓ પૂર્વઘાટ, કાર્ડેમમ ટેકરીઓ પૂર્વઘાટ અને અન્નમલાઈની ટેકરીઓ ગ્રહજાત પર્વતમાળા, કઈ જોડી યોગ્ય આપેલી છે. માત્ર 1 અને 2, બરાબર, માત્ર 1 અને 2 જે છે યોગ્ય આપેલી છે, ત્રીજી જે છે યોગ્ય નથી આપેલી, જોઈ લેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો 99મો, જોડકા જોડો. મિત્રો આપણને અહીંયા જે છે વન્યજીવ અભયારણ્ય આપેલા છે, આ બાજુ જિલ્લાઓ આપેલા છે, યોગ્ય રીતે જોડકા જોડવાના છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? જોઈએ આપણે. ખીજડીયા પક્ષી અભયારણ્ય, બરાબર, ખીજડીયા પક્ષી અભયારણ્ય મિત્રો આપણે સૌ જાણીએ છીએ જામનગરમાં આવશે. પહેલાં સામે શું આવશે, સોરી, પહેલાં સામે ડી આવશે, બરાબર. પહેલાં ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવશે, જામનગરમાં આવશે. ત્યારબાદ રામપરા અભયારણ્ય ક્યાં આવશે, મોરબી, રામપરા અભયારણ્ય મોરબીમાં આવશે. ત્યારબાદ પૂર્ણા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવશે, ડાંગમાં આવશે. પૂર્ણા વન્યજીવ અભયારણ્ય ડાંગમાં આવશે. અને પન્યા વન્યજીવ અભયારણ્ય જે છે ક્યાં આવશે, અમરેલીમાં આવશે. આ રીતે આપણો જવાબ જે છે ઓપ્શન બી બની જશે, જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 100મો, નાના અંબાજીના નામે પ્રખ્યાત ખેડ બ્રહ્મા કયા જિલ્લામાં આવેલું છે. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. નાના અંબાજી નામે ઓળખાતું જે છે ખેડ બ્રહ્મા કયા આવશે, સાબરકાંઠા જિલ્લામાં જે છે ખેડ બ્રહ્મા આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતના પાણીના ધોધ અને સ્થળોને જોડો. પાણીના ધોધ અને આ બાજુ સ્થળ આપેલા છે, યોગ્ય રીતે જોડકા જોડવાના છે. શું આવશે મિત્રો? જોઈએ આપણે. ગીરા વોટરફોલ, ચીમેર વોટરફોલ, જરવાણી વોટરફોલ, નળધા વોટરફોલ અને આ બાજુ જે છે આપણને એના સ્થળ આપેલા છે, કઈ રીતે જોડકા યોગ્ય રીતે થશે. જોઈએ આપણે મિત્રો. ગીરા વોટરફોલ જે છે ને એ સાપુતારામાં આવશે, બરાબર, મતલબ પહેલાં સામે ડી આવશે, પહેલાં સામે ડી આવશે. ગીરા વોટરફોલ જે છે સાપુતારામાં આવશે. ત્યારબાદ ચીમેર વોટરફોલ જે છે એ ક્યાં આવશે, સોનગઢ ખાતે આવશે. જરવાણી વોટરફોલ જે છે એ મિત્રો ડેડિયાપાડા ખાતે આવશે. અને નળધા વોટરફોલ જે છે એ વડોદરામાં આવશે. આ રીતે આપણો જવાબ જે છે ઓપ્શન સી બની જશે. એકવાર તમે વાંચી લેજો અથવા તો તમારી નોટબુકમાં લખી પણ લેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઉત્તર પૂર્વીય ચોમાસું અથવા પાછા ફરતા મોસમી પવનો ત્યારે થાય છે જ્યારે ખાલી જગ્યા, બરાબર. ઉત્તર પૂર્વીય ચોમાસું અથવા પાછા ફરતા મોસમી પવનો ત્યારે થાય છે જ્યારે ખાલી જગ્યા. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? જોઈએ આપણે. ચોમાસાની ઋતુ દરમિયાન ચોમાસાની ઋતુ બાદ સૂર્ય દક્ષિણ તરફ પાછો વળે છે. ભારતીય ઉપખંડનો ઉત્તરીય જમીન ખંડ ઠંડો થવા લાગે છે. દેશના દક્ષિણી પ્રદેશમાં શુષ્ક ઋતુ હોય છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? માત્ર 1 અને 2, બરાબર, 1 અને 2 રાઈટ આન્સર બનશે. ત્રીજું જે છે નહીં આવે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે, જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 103મો. પશ્ચિમ ભારતમાં થરના રણમાં અસ્તિત્વના જે છે સંભવિત કારણો ખાલી જગ્યા છે. પશ્ચિમ ભારતમાં મિત્રો થરના રણમાં જે છે અસ્તિત્વના સંભવિત કારણો જે છે એ કયા છે, એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. શું આવશે આમાં? તે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની બંગાળી ખાડી શાખાના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલું છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ક્ષારીય ભૂમિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. મિત્રો આપણને જે છે અહીંયા ક્ષારીય ભૂમિ બાબતે વિધાનો આપેલા છે, જોઈએ આપણે. ક્ષારીય ભૂમિ વિપુલ માત્રામાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ધરાવે છે. ક્ષારીય ભૂમિ સ્થાનિક રીતે રેહ, ઉસર અને કલાર જેવા વિવિધ નામોથી ઓળખાય છે. ક્ષારીય ભૂમિ ઊંચી માત્રામાં નાઇટ્રોજન અને કેલ્શિયમ. મિત્રો આ વિધાન તો ખોટું જ છે, બરાબર. ક્ષારીય ભૂમિ નાઇટ્રોજન, કેલ્શિયમ એવું તો કંઈ આવે નહીં, બરાબર. ત્યારબાદનું ક્વેશ્ચન ચોથું વિધાન જોઈએ આપણે. ક્ષારીય ભૂમિ શુષ્ક અને અર્ધ શુષ્ક પ્રદેશમાં ઉદ્ભવે છે.
મતલબ મિત્રો 1, 2 અને 4 જે છે આપણને સાચા આપેલા છે. 1, 2 અને 4 જે છે આપણને સાચા આપેલા છે. ત્રીજું એક વિધાન જે છે ખોટું આપેલું છે. 1, 2 અને 4 શેમાં છે? 1, 2 અને 4 માત્ર ઓપ્શન એમાં આપેલું છે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 105મો. સિક્કિમ રાજ્ય ખાલી જગ્યાથી ઘેરાયેલું છે. સિક્કિમ રાજ્ય જે છે એ ખાલી જગ્યાથી ઘેરાયેલું છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને ભૂતાન. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. સિક્કિમ રાજ્ય શેનાથી? તો ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ અને ભૂતાનથી જે છે એ ઘેરાયેલું જોવા મળશે આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના કયા સ્થાનેથી કોઈ અવરોધ વિના દક્ષિણ ધ્રુવનું સ્થળ જોઈ શકાય છે? મિત્રો ગુજરાતના જે છે કયા સ્થાનેથી કોઈ અવરોધ વિના જે છે એ દક્ષિણ ધ્રુવનું સ્થળ જોઈ શકાય? કયું આવશે આમાં રાઈટ આન્સર? સોમનાથ મંદિરથી. બરાબર, સોમનાથ મંદિરથી જે છે એ કોઈ અવરોધ વિના દક્ષિણ ધ્રુવનું જે છે સ્થળ જોઈ શકાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના કૃષિ આબોહવા વિસ્તારો વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો આપણને ભારતના કૃષિ આબોહવા વિસ્તારો વિશે આપણને વિધાનો આપેલા છે. જોઈએ આપણે વિધાનો પહેલાં. આબોહવાકીય પરિસ્થિતિઓ જેવી કે જમીનની સ્થિતિ, વરસાદનું પ્રમાણ વગેરેના આધારે જે છે ભારતને 15 કૃષિ આબોહવાકીય વિસ્તારોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ગુજરાતના જે છે મેદાનો અને પર્વતીય પ્રદેશો આ યાદીમાંનો એક વિસ્તાર છે. ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ અને દીવ ગુજરાતના મેદાનો અને પર્વતીય ક્ષેત્રના વિસ્તાર હેઠળ આવે છે. કયા વિધાનો આપણને સાચા આપેલા છે એવો પ્રશ્ન પૂછેલો છે. મિત્રો આમાં જે છે ને ત્રણેય વિધાનો આપણને સાચા આપેલા છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. એકવાર ફરીથી મિત્રો વાંચું છું. આબોહવાકીય પરિસ્થિતિઓ જેવી કે જમીનની સ્થિતિ, વરસાદનું પ્રમાણ વગેરેના આધારે ભારતને 15 કૃષિ આબોહવાકીય વિસ્તારોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આ વિધાન સાચું છે. ગુજરાતના મેદાનો અને પર્વતીય પ્રદેશો આ યાદીનો એક વિસ્તાર છે. આ વિધાન પણ સાચું છે. ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ અને દીવ ગુજરાતના મેદાનો અને પર્વતીય ક્ષેત્રના વિસ્તાર હેઠળ આવે છે. આ વિધાન પણ સાચું છે. મતલબ આપણને ત્રણેય વિધાનો સાચા આપેલા જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી? મિત્રો નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? શું આવશે આમાં રાઈટ આન્સર? જોઈએ આપણે. કારાકોરમ પર્વતમાળા સિંધુ અને તેની ઉપનદી શ્યોક કારાકોરમ પર્વતમાળાની દક્ષિણમાં આવેલી છે. મિત્રો આ જોડી યોગ્ય છે. બરાબર. જાસ્કર જે છે પર્વતમાળા જોજીલા ઘાટમાં આવેલ છે. આ જોડી પણ યોગ્ય છે. પૂર્વાંચલ પર્વતમાળા મિઝોરમ ટેકરીઓ આ યોગ્ય છે. ગ્રેટર હિમાચલ સિપકીલા આ જોડી પણ યોગ્ય છે. મિત્રો તમામ જોડી આપણને યોગ્ય આપેલી છે. તો આપણને શું પૂછેલું છે? જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી, એક પણ નહીં. બરાબર, તમામ યોગ્ય જ છે. મતલબ ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બનશે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નારાયણ દેવનું પવિત્ર સ્થાનક બોરસદ કયા જિલ્લામાં આવેલું છે? નારાયણ દેવનું પવિત્ર સ્થાનક જે છે બોરસદ એ કયા જિલ્લામાં આવેલું છે? આણંદ જિલ્લામાં આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નારાયણ દેવનું જે છે પવિત્ર સ્થાનક બોરસદ ક્યાં? તો આણંદ જિલ્લામાં આપણને જોવા મળશે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપણને મિત્રો જોડકા આપેલા છે. બરાબર, જોડકા જે છે યોગ્ય રીતે જોડવાના છે. જોઈએ આપણે. મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર મહેસાણા. ત્યારબાદ શું આપેલું છે? રિલાયન્સ ઓઇલ રિફાઇનરીનું કેન્દ્ર મોટી ખાવડી, પર્યટકો માટેનું દરિયાઈ સ્થળ તિથલ, કુદરતી ગેસનું પ્રાપ્તિસ્થાન હજીરા. આ રીતે જે છે આપણને આપેલા છે અને આ બાજુ જિલ્લા આપેલા છે. યોગ્ય રીતે જોડવાના છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? જોઈએ આપણે. મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર ક્યાં આવશે? સુરત આવશે. મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર એટલે પહેલાં સામે જે છે એ સામે જે છે શું આવશે? મહેસાણા. મોઢેરા ખાતેનું સૂર્ય મંદિર જે છે એ મહેસાણા આવશે. પહેલાં સામે પહેલું આવશે. રિલાયન્સ ઓઇલ રિફાઇનરીનું કેન્દ્ર ખાવડી એ બી સામે શું આવશે? જામનગર આવશે. બરાબર, બી સામે જામનગર આવશે. ત્યારબાદ આપણને શું આપેલું છે? પર્યટકો માટેનું દરિયાઈ સ્થળ જે છે તિથલ. તિથલ મિત્રો જે છે વલસાડમાં આવશે. મતલબ સી સામે બે આવશે. બરાબર, અને કુદરતી ગેસનું પ્રાપ્તિ સ્થાન હજીરા જે છે એ ડી સામે ચોથું આવશે. આ રીતે આપણો જવાબ જે છે ઓપ્શન ડી જે છે આપેલું છે એ રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો મિત્રો ક્વેશ્ચન જોઈએ 111મો. ભારતના બંધારણ. મિત્રો હવે જે છે બંધારણના જે છે થોડા ક્વેશ્ચન જે છે ચાલુ થઈ ગયા છે. બરાબર, ભારતના બંધારણના જે છે આમુખ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ભારતના બંધારણના આમુખ બાબતે નીચેનામાંથી જે છે કયું વિધાન સાચું છે? જોઈએ આપણે. 42માં સુધારણા અધિનિયમ 1976 અંતર્ગત સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક ઉમેરવામાં આવ્યું. 1979ની અરસથી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા દાખલ કરવામાં આવ્યું. કયું વિધાન મિત્રો સાચું છે? પહેલું એક વિધાન જે છે સાચું આપેલું છે. 42માં બંધારણીય
સુધારા અધિનિયમ જે છે 1976 અંતર્ગત સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક આ શબ્દ જે છે ઉમેરવામાં આવ્યા. પહેલું એક સાચું વિધાન છે, જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નિમ્ન જાતિ માટે અલગ મતદાર મંડળ માટે લડત આપવા ડૉક્ટર BR આંબેડકરે 1942માં ખાલી જગ્યાની સ્થાપના કરી. નિમ્ન જાતિ માટે જે છે અલગ મતદાર મંડળ માટે જે છે લડત આપવા માટે આંબેડકરે જે છે 1942માં ખાલી જગ્યાની સ્થાપના કરી. અનુસૂચિત જાતિ ફેડરેશન, બરાબર, એની સ્થાપના કરી હતી આંબેડકરે, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મૂળભૂત અધિકારોને નિલંબિત કરવા કોણ સક્ષમ છે? મિત્રો, મૂળભૂત અધિકારોને નિલંબિત કરવા માટે જે છે નીચેનામાંથી કોણ સક્ષમ છે? કોણ આવશે? રાષ્ટ્રપતિ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, મૂળભૂત અધિકારોને જે છે એ નિલંબિત કરવા માટે કોણ? તો રાષ્ટ્રપતિ જે છે એ સક્ષમ હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 114મો. કયા ચિત્રકારે ભારતના બંધારણની હિન્દી આવૃત્તિને ચિત્રોથી સુશોભિત કર્યું છે? કયા ચિત્રકારે મિત્રો ભારતના બંધારણની જે છે એ હિન્દી આવૃત્તિને જે છે ચિત્રોથી સુશોભિત કર્યું છે? કોણ આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? નંદલાલ બોઝ, બરાબર, એમણે કર્યું છે. ખાસ યાદ રાખજો, નંદલાલ બોઝ જે છે એમણે મિત્રો ભારતની હિન્દી જે છે આવૃત્તિને ચિત્રોથી સુશોભિત કર્યું છે, બંધારણની હિન્દી આવૃત્તિને. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણ 100મો સુધારો અધિનિયમ 2015 જે છે એ ભારત અને ખાલી જગ્યાની અસરકારો વચ્ચે હસ્તગત અને સ્થાનાંતરિત વિસ્તારની વિગતો ધરાવે છે. ભારત અને બાંગ્લાદેશ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પુરુષો તથા સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતનને ખાલી જગ્યામાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. પુરુષો તથા સ્ત્રીઓ બંને માટે સમાન કામ અને સમાન વેતનને જે છે ખાલી જગ્યામાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલું છે. શેમાં જે છે સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવેલું છે? બંધારણના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા હોદ્દાનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવેલ નથી? મિત્રો, નીચેનામાંથી જે છે કયા હોદ્દાનો ઉલ્લેખ જે છે ભારતના બંધારણમાં કરવામાં આવેલો નથી? ભારતના સોલિસિટર જનરલ, બરાબર, એમનો જે છે ઉલ્લેખ ભારતના બંધારણમાં જે છે કરવામાં આવેલો નથી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયું લક્ષણ ભારતના બંધારણનું લક્ષણ નથી? નીચેનામાંથી મિત્રો કયું લક્ષણ જે છે ભારતના બંધારણનું લક્ષણ નથી? કયું આવશે? પ્રતિબદ્ધ ન્યાયતંત્ર. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયું લક્ષણ? તો પ્રતિબદ્ધ ન્યાયતંત્ર જે છે ભારતના બંધારણનું જે છે લક્ષણ નથી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જ્યારે બંધારણના 352માં અનુચ્છેદ હેઠળ કટોકટીની ઘોષણા કરવામાં આવે ત્યારે ભારતના રાષ્ટ્રપતિને નીચેના પૈકી કયા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકો સ્થગિત કરવાની સત્તા નથી? મિત્રો, જ્યારે જે છે બંધારણના અનુચ્છેદ 352 હેઠળ કટોકટીની ઘોષણા કરવામાં આવે ત્યારે ભારતના રાષ્ટ્રપતિને જે છે નીચેના પૈકી કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત હકો સ્થગિત કરવાની સત્તા નથી? 20 અને 21, બરાબર. અનુચ્છેદ 20 અને 21 હેઠળ જે છે એમને મૂળભૂત હકો સ્થગિત કરવાની સત્તા આપેલી નથી. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 120મો. અપ્રવાસી ભારતીય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? અપ્રવાસી ભારતીય સંદર્ભે નીચેના વિધાનો પૈકી કઈ એક બાબત સાચી નથી? જોઈએ આપણે. અપ્રવાસી ભારતીય ભારતના નાગરિકો છે, રોજીરોટી કે અન્ય કારણોસર વિદેશમાં રહે છે, NRIની વાત કરવામાં આવેલી છે, બરાબર. તેઓ સતત 180 દિવસ સુધી ભારત બહાર રહે છે. તેઓ ભારતમાં મત આપી શકે પણ બંધારણીય હોદ્દો ધરાવી શકે નહીં. આ જ આપણો રાઈટ આન્સર બનશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. એ જોડી આપણને ખોટી આપેલી છે, સાચી નથી આપી, બરાબર. તેઓ ભારતમાં મત આપી શકે પરંતુ બંધારણીય હોદ્દો ધરાવી શકે નહીં. આ વિધાન આપણને ખોટું આપેલું છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે 120માં. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કઈ વ્યક્તિઓને 1946માં અનુક્રમે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સંવિધાન સભાના બંધારણીય સલાહકાર તરીકે નીમવામાં આવ્યા હતા? અનુક્રમે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સંવિધાન સભાના બંધારણીય સલાહકાર નીચેનામાંથી કોણ હતા? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. રાજેન્દ્ર પ્રસાદ, HC મુખર્જી અને BN રાવ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના આદર્શોની પ્રેરણા આમુખમાં શેમાંથી પ્રાપ્ત કરવામાં આવી હતી? મિત્રો, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાની આદર્શોની પ્રેરણા જે છે આમુખમાં શેમાંથી પ્રાપ્ત કરવામાં આવી હતી? ફ્રેન્ચ ક્રાંતિ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણમાં સામાજિક ન્યાય સાથે સંબંધિત બાબતો છે? બંધારણમાં મિત્રો શેમાં સામાજિક ન્યાય સાથે સંબંધિત બાબતો આપેલી છે? શેમાં આવશે? આમુખ, મૂળભૂત અધિકારો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, વિશેષ જોગવાઈઓ, આપેલ તમામ આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. આપેલ તમામ જે છે સાચું આપેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં રહેતા બ્રિટિશ નાગરિક કઈ બાબતનો જે છે પોતાનો દાવો કરી શકતા નથી? મિત્રો, ભારતમાં જે છે રહેતા બ્રિટિશ નાગરિકો
કઈ બાબતનો જે છે પોતાનો દાવો કરી શકતા નથી? કઈ બાબતનો આવશે રાઈટ આન્સર? વેપાર અને વ્યવસાયની સ્વતંત્રતાનો અધિકાર, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ભારતમાં રહેતા બ્રિટિશ નાગરિકો જે છે કઈ બાબતનો દાવો કરી શકતા નથી? તો વેપાર અને વ્યવસાયની સ્વતંત્રતાનો અધિકાર જે છે એવો દાવો કરી શકતા નથી, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નિયંત્રક અને મહાલેખાકારના જે છે વેતન તથા સેવા વિષયક નિયમો કોણ નક્કી કરે? નિયંત્રક અને મહાલેખાકારના વેતન અને સેવા વિષયક નિયમો કોણ નક્કી કરે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કાયદા વડે સંસદ, બરાબર. કાયદા વડે સંસદ નક્કી કરે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 126મો. રાજ્યોના પુનર્ગઠન અંતર્ગત મૂળ કયા રાજ્યમાંથી કયું નવું રાજ્ય અલગ અસ્તિત્વમાં આવ્યું તે પૈકી કયા રાજ્યની બાબત સાચી નથી? મિત્રો રાજ્યોના પુનર્ગઠન અંતર્ગત જે છે મૂળ કયા રાજ્યમાંથી કયું નવું રાજ્ય અલગ અસ્તિત્વમાં આવ્યું તે પૈકી કઈ રાજ્યની બાબત જે છે સાચી નથી? કઈ આવશે મિત્રો? અહીંયા જોતાં જ ખબર પડી જાય મિત્રો. મૈસૂર રાજ્યમાંથી કર્ણાટક, આવું જે છે નથી અલગ થયું, બરાબર. મૈસૂર તો એનું જૂનું નામ હતું, નહીં કે એના રાજ્યમાંથી બનેલું કર્ણાટક, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 127માં. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિને એક ગુના માટે એકથી વધુ વાર સજા આપી શકાય નહીં? ભારતના બંધારણમાં મિત્રો કયા અનુચ્છેદમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિને એક ગુના માટે એકથી વધારે વાર સજા આપી શકાય નહીં? કયા અનુચ્છેદમાં આવી જોગવાઈ છે? અનુચ્છેદ 20માં, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અનુચ્છેદ 20માં જે છે આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણમાં રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો ઉમેરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? મિત્રો ભારતના બંધારણમાં જે છે એ રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો ઉમેરવા પાછળનો ઉદ્દેશ્ય જે છે એ નીચેનામાંથી શું છે? સામાજિક આર્થિક લોકતંત્રની સ્થાપના, બરાબર. એ સિદ્ધાંત છે, ઉદ્દેશ્ય છે મતલબ, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર સંબંધિત અનુચ્છેદ 21A કયા બંધારણીય સુધારા દ્વારા સંવિધાનમાં ઉમેરવામાં આવ્યો? મિત્રો 6 થી 14 વર્ષના બાળકો માટે જે છે શિક્ષણનો અધિકાર સંબંધિત અનુચ્છેદ 21A કયા બંધારણીય સુધારા દ્વારા સંવિધાનમાં ઉમેરવામાં આવ્યો? કયા સુધારા દ્વારા આવશે મિત્રો? 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સંસદની પ્રક્રિયા અંતર્ગત નીચેના પૈકી કયા પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય? સંસદની પ્રક્રિયા અંતર્ગત મિત્રો નીચેનામાંથી જે છે કયા પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય? શું આવશે? માત્ર 1, 2 અને 4, બરાબર. 1, 2 અને 4 રાઈટ આન્સર બનશે. ઓપ્શન એ આપણો જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના સંવિધાનમાં જણાવેલ રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદી સમવર્તી સૂચિના વિષયોની જોડી પૈકી કઈ જોડી સાચી નથી? એક જોડી આપણને અહીંયા ખોટી આપેલી છે, એ જણાવવાની છે, બરાબર. શું આવશે? વડી અદાલતના અધિકારીઓ અને નોકરો સમવર્તી યાદી, આ આપણને જે છે જોડી ખોટી આપેલી છે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. મૂળભૂત અધિકારોમાં સુધારો કરવા કોણ સક્ષમ છે? મિત્રો મૂળભૂત અધિકારોમાં સુધારો કરવા માટે જે છે નીચેનામાંથી કોણ સક્ષમ છે? સંસદ, બરાબર. મૂળભૂત અધિકારોમાં જે છે સુધારો કરવા માટે કોણ? તો સંસદ જે છે એ સક્ષમ હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણ દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ જે છે કોને આપવામાં આવેલ છે? મિત્રો ભારતના બંધારણ દ્વારા જે છે એ સંઘની પ્રબંધક સત્તાઓ જે છે કોને આપવામાં આવેલી છે? કોને આવશે? રાષ્ટ્રપતિને આપવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. મિત્રો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં સત્તાવાર ભાષાઓને સૂચિબદ્ધ કરવામાં આવી છે? ભારતીય બંધારણની મિત્રો કઈ અનુસૂચિમાં જે છે એ સત્તાવાર ભાષાઓને સૂચિબદ્ધ કરવામાં આવી છે? કઈ અનુસૂચિ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? 8મી અનુસૂચિ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો જોઈએ ત્યારબાદનો 135મો લાસ્ટ ક્વેશ્ચન. મિત્રો આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો પ્લીઝ તમે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવજો, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી જે છે કેવી રીતે થઈ રહી છે. જોઈએ આપણે ભારતના સૌપ્રથમ લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? મિત્રો ભારતના જે છે સૌપ્રથમ લોકપાલ તરીકે જે છે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવેલી હતી? આનો એક આન્સર મિત્રો તમે કોમેન્ટમાં જણાવી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા મોડેલ પેપર તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.